આપણી આપણને જમીન સરહદ આપવામાં આવી છે. હા, નકશો તમારી પાસે હોય તો લઈને બેસવાનું લેક્ચરમાં, બરાબર. તમારી પાસે જો ભારતનો મેપ હોય તો લઈ લેવાનો, તો વધારે તમને મજા આવશે, બરાબર. તો આપણી જે જમીન સરહદ છે, જમીન સીમા છે, એ જમીન સીમા 15,106.7 કિમી છે. એવું ગૃહ વિભાગના લેટેસ્ટ ડેટાની અંદર આપવામાં આવ્યું છે કે ભાઈ ભારતને કેટલી આંતરરાષ્ટ્રીય જમીન સીમા છે, તો 15,106.7 કિલોમીટર. અને આ 15,106.7 કિલોમીટરની જે બોર્ડર છે, આંતરરાષ્ટ્રીય જમીન સરહદ, બરાબર, એમાં આપણી સાથે તો કે ભાઈ 7 દેશો. કેટલા દેશો? તો કે ભાઈ 7 દેશો આપણી સાથે સરહદ શેર કરે છે, બરાબર. જમીન સરહદ ઉપર આપણી સાથે 7 દેશો આવેલા છે. અને દરિયાઈ સરહદ ઉપર કેટલા દેશો આવેલા છે મને કહેજો, બરાબર. અને આ જમીન સરહદના ડેટા આપણને કયા વિભાગની વેબસાઇટ ઉપરથી મળે? તો આ ગૃહ વિભાગના હસ્તક આ કામગીરી છે, બરાબર. તો ગૃહ વિભાગની જે વેબસાઇટ છે એમાંથી આપણને ડેટા મળે કે ભાઈ ભારતની જમીન સરહદ કેટલી છે, તો 15,106.7 કિલોમીટર. કેટલા દેશો સાથે જોડાયેલી છે? તો 7 દેશો. આપણે આગળ 7 દેશો જોઈએ. 55 MBA, સૌથી વધારે બાંગ્લાદેશ સાથે, પછી ચીન સાથે, પછી પછી પાકિસ્તાન સાથે, પછી નેપાળ સાથે, બરાબર, પછી મ્યાનમાર સાથે, ભૂતાન સાથે અને અફઘાનિસ્તાન સાથે. સૌથી વધારે બાંગ્લાદેશ સાથે, સૌથી ઓછી અફઘાનિસ્તાન સાથે. તો એ બધું આપણને યાદ છે, બરાબર. પણ આપણે શું જોવું છે તો કે ભાઈ હવે કેટલા રાજ્યો છે જે આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવે છે, અને કેટલા કેન્દ્ર શાસિત પ્રદેશો છે જે આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવે છે? એ કોઈને ખ્યાલ છે મિત્રો? કેટલા ભારતના રાજ્યો ઇન્ટરનેશનલ બોર્ડર પર આવેલા છે? ભારતના કેટલા રાજ્યો આંતરરાષ્ટ્રીય સરહદ પર આવેલા છે? એટલે કે કેટલા રાજ્યો ઇન્ટરનેશનલ બોર્ડર ધરાવે છે, કેટલા કેન્દ્ર શાસિત પ્રદેશો ઇન્ટરનેશનલ બોર્ડર ધરાવે છે? પહેલા માત્ર રાજ્ય જ હતા, પણ 2019 પછી આ ફેરફાર થયો, બરાબર છે. પહેલા ઇન્ટરનેશનલ બોર્ડર પર કોઈ કેન્દ્ર શાસિત પ્રદેશ હતો નહીં, પણ હવે ઇન્ટરનેશનલ બોર્ડર પર 2 કેન્દ્ર શાસિત પ્રદેશો છે અને 16 રાજ્યો છે. કેટલા? 16 રાજ્યો અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશો. પહેલા 17 રાજ્ય જ હતા, પણ હવે શું જવાબ આવશે ભાવેશ કુમાર? હવે જવાબ ચેન્જ થઈ જશે. ભૂગોળે બદલાય, જો વસ્તુ યાદ રાખજો. કેમ આપણે અપડેટ રહેવું પડે, લાઈવ જોવું પડે? તો કે ભાઈ આપણે 17 ચોપડીમાં આપેલું હોય કે ભાઈ ભારતના 17 રાજ્ય આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવે છે, પણ હવે 17 રાજ્ય નહીં, હવે 16 રાજ્ય અને 2 યુનિયન ટેરિટરી આંતરરાષ્ટ્રીય સરહદ પર આવેલી છે. તો આપણે આ આખી બોર્ડર જમીન સીમા જોવી છે. ઓકે, અહીં સુધી ઓકે મિત્રો? હવે આ બાજુ દરિયાઈ છે, તો દરિયાની થોડીક વાત કરી લો. તો આપણી દરિયાઈ સરહદ કેટલી છે? દરિયાઈ સરહદ કેટલી છે આપણી? બરાબર, દરિયાઈ સીમા આપણી કેટલી છે ભારતની દરિયાઈ સીમા? હા, બહુ વધારે થોડું અજવાળું થઈ જતું હોય તો થોડું ઓછું કરી નાખું, જેથી કરીને તમને દેખાય. તો દરિયાઈ સરહદ કેટલી છે આપણી? હા, હવે નહીં થાય કઈ બ્લિંક. હા, હવે કમ્પ્લીટ દેખાય છે મિત્રો, અને અવાજ સંભળાય છે કમ્પ્લીટ? તો આપણી દરિયાઈ સરહદ છે. ભારતને કેટલા રાજ્ય દરિયા કિનારો ધરાવે છે? પહેલા તો ભારતના કેટલા રાજ્યો દરિયા કિનારો ધરાવે છે? અને કેટલા કેન્દ્ર શાસિત પ્રદેશો દરિયા કિનારો ધરાવે છે? રાજ્યો બધાને આવડશે, પણ કેન્દ્ર શાસિત પ્રદેશો કોઈને નહીં આવડે. હા, આપણો કુલ દરિયા કિનારો કેટલો છે? તો કે ભાઈ દરિયા કિનારો ગુજરાતને 1600 મળ્યો છે, અને ભારતને આનાથી ઊંધો. ભારતને કેટલો મળ્યો છે? તો ભારતને દરિયા કિનારો મળ્યો છે 6100 કિલોમીટર. ભારતના જે ટાપુઓ છે એમાં ખાસ આંદોમાન નિકોબાર ને લક્ષદ્વીપના ટાપુઓ 1416.6, એટલે કુલ દરિયા કિનારો થાય 7516.6 કિમી. ભારતનો દરિયા કિનારો કેટલો થાય? 7516.6 કિમી. 7516.6 કિલોમીટર. એમાં કેટલા રાજ્યો દરિયા કિનારો ધરાવે છે? તો 9 રાજ્યોને દરિયા કિનારો મળેલો છે. કેટલા? 9 રાજ્ય દરિયા કિનારો ધરાવે છે. ગુજરાત છે, મહારાષ્ટ્ર છે, ગોવા છે, કર્ણાટકા છે,
કેરલા છે, તમિલનાડુ છે, આંધ્રપ્રદેશ છે, ઓડિશા છે અને વેસ્ટ બેંગાલ છે. સૌથી વધારે દરિયા કિનારો ગુજરાતને મળ્યો છે. પહેલા નંબરે ગુજરાત છે અને છેલ્લા નંબરે સૌથી ઓછો ગોવાને છે. બરાબર, સૌથી વધારે તો કે ભાઈ ગુજરાતને, સૌથી ઓછો તો ગોવાને. બરાબર, સૌથી ઓછો દરિયા કિનારો કોને મળ્યો છે તો ગોવાને. સૌથી વધારે દરિયા કિનારો કોને મળ્યો છે તો ગુજરાતને. બરાબર, ગુજરાતને 1600 કિલોમીટરનો દરિયા કિનારો મળ્યો છે, જ્યારે ગોવાને 106 કિલોમીટર જ મળ્યો છે. બરાબર, સૌથી ઓછો કોને મળ્યો છે ગોવાને. કેટલા કેન્દ્ર શાસિત પ્રદેશો દરિયા કિનારો ધરાવે તો એક આંદોમાન નિકોબાર દરિયા કિનારો ધરાવે, લક્ષદ્વીપ દરિયા કિનારો ધરાવે, પોંડિચેરી દરિયા કિનારો ધરાવે 3, અને ચોથું તો કે ભાઈ દીવ, દમણ, દાદરા અને નગર હવેલી દરિયા કિનારો ધરાવે. બરાબર છે, તો આપણી કેટલી યુનિયન ટેરિટરી દરિયા કિનારો ધરાવે છે તો કે ભાઈ આંદોમાન નિકોબાર છે, બીજું તો કે ભાઈ આપણી પોંડિચેરી છે, ત્રીજી તો કે ભાઈ આપણી લક્ષદ્વીપના ટાપુઓ છે, ચોથું તો કે ભાઈ આપણે દીવ, દમણ, દાદરા ને નગર હવેલી છે. તો 4 આપણી યુનિયન ટેરિટરી છે જે દરિયા કિનારો ધરાવે છે. બરાબર, 4 યુનિયન ટેરિટરી દરિયા કિનારો ધરાવે છે. આ સિવાયની જે ઉપરની યુનિયન ટેરિટરી છે એટલે કે દિલ્હી છે, બરાબર, પછી ચંદીગઢ છે, અને એ સિવાય તો કે ભાઈ લદ્દાખ અને જમ્મુ કાશ્મીર, આ 4ને દરિયા કિનારો નથી. હા, ગુજરાતનો દરિયા કિનારો માઇલ પૂછે તો કેટલા માઇલ? 990 માઇલ છે ગુજરાતનો દરિયા કિનારો. તો અહીંયા મિત્રો આપણો દરિયા કિનારો કેટલો છે એ આપણે જોવાનું છે. બરાબર, 12 નોટિકલ માઇલ સુધી આપણું તો કે ભાઈ જે દરિયા કિનારો છે એ સ્પેશિયલ આપણા દેશને મળેલો દરિયા કિનારો. બરાબર, 4 યુનિયન ટેરિટરી આપણી દરિયા કિનારો ધરાવે, 9 રાજ્યો દરિયા કિનારો ધરાવે. હવે દરિયા કિનારે પડોશી કેટલા? બરાબર, દરિયા કિનારે પડોશી કેટલા? એમ સમુદ્રી પડોશી, જમીન પડોશી કેટલા હતા તો કે ભાઈ જમીન પર 7 પાડોશી દેશો હતા. તો દરિયા કિનારે પડોશી દેશો કેટલા? દરિયાઈ પડોશી કેટલા? તો દરિયાઈ પડોશી 7. જમીન પડોશી કેટલા? 7. તો દરિયાઈ પડોશી પણ 7 છે આપણા. દરિયાઈ નેબર કન્ટ્રી કેટલી? તો 7. અને જમીનની નેબર કન્ટ્રી કેટલી? તોય 7. તો હવે જમીન નેબર કન્ટ્રી 7 આપણને ખબર છે. 55 MBA. તો દરિયાઈ નેબર કન્ટ્રી 7 કઈ? કયા 7 દેશો આપણા દરિયાઈ પડોશી છે એ આપણે જોવાનું છે. બરાબર, પછી દરિયા કિનારે આપણા જે બંદરો છે, મેજર પોર્ટ છે એ આજ જોવાના છે. એ બધું આપણે 1 બાય 1 આજ સ્ટેપ બાય સ્ટેપ જોતા જશું. પણ પહેલા આટલી વસ્તુ સમજી લો. બેઝિક આટલું યાદ રહેવું જોઈએ કે ભાઈ ભારતની જમીન સરહદ કેટલી? તો 15,106.7 કિમી. બરાબર, ભારતની દરિયાઈ સરહદ કેટલી? તો 7,516.6 કિમી. બરાબર, ભારતની જમીન સરહદે કેટલા દેશ આવેલા છે? તો 7 દેશ આવેલા છે. ભારતની દરિયાઈ સરહદે કેટલા દેશ આવેલા છે? તો ભારતની દરિયાઈ સરહદે કેટલા? દરિયાઈ સરહદે 9 દેશ આવેલા છે, 7 દેશ આવેલા છે. ભારતની જમીન સરહદે કેટલા રાજ્ય આવેલા છે? તો 16 રાજ્ય અને 2 યુનિયન ટેરિટરી. ભારતની દરિયાઈ સરહદે કેટલા રાજ્ય? તો દરિયાઈ સરહદે આપણે ત્યાં 9 રાજ્ય અને 4 યુનિયન ટેરિટરી. સમજાઈ ગયું? આટલું યાદ રહેશે. ચલો, તો હવે આટલી વસ્તુ ઓકે હોય તો આપણે મિત્રો આની અંદર આગળ વધીએ. બરાબર, આટલું બેઝિક તમને યાદ હોય તો ધીમે ધીમે આપણે એને ડેપ્થમાં લેતા જઈએ. બરાબર, કાંઈ પણ પૂછાય તો આપણને આવડે. હા, ગુજરાતની અંદર 1600 વત્તા ટાપુઓના દરિયા કિનારો છે. કેમ ભારતમાં ટાપુઓનો છે એમ ગુજરાતમાં ટાપુઓનો 64 કિલોમીટર છે. પણ ગુજરાતનો દરિયા કિનારો પૂછે તો 1600 જ કરવાનું, 64 કરવાની જરૂર નથી. આ 64 ગુજરાતના ટાપુઓનો છે, પણ એ કરવાની જરૂર નથી. જવાબ 1600 કિલોમીટર જ સાચો પાડે છે. ચલો, હવે તો કે ભાઈ આ બેઝિક વસ્તુ જોયા પછી આપણે આગળ વધીએ. જમીન સીમા, ભારતની જે જમીન સીમા છે એની આપણે પહેલા ચર્ચા કરી લઈએ. તો ભારતની જમીન સીમાએ જે 7 દેશો આવેલા છે એ આ રીતે મિત્રો આવેલા છે. 7 દેશો આ રીતે છે. એના માટે આપણે એક સૂત્ર બનાવીએ છીએ, BCPN. ભારતની જમીન સરહદે આવેલા 7 દેશો માટે કયું સૂત્ર છે? તો 55 MBA. બરાબર, પહેલું તો કે ભાઈ બાંગ્લાદેશ, બીજો તો કે ચીન, ત્રીજું તો કે પાકિસ્તાન, ચોથું તો કે નેપાળ, પાંચમું તો કે મ્યાનમાર, છઠ્ઠો તો કે ભૂતાન અને સાતમું તો કે અફઘાનિસ્તાન. 55 MBA
બરાબર કેટલા દેશો છે જમીન સીમા ઉપર? તો 7. કેટલી જમીન સીમા છે? 15,106.7 કિમી. લેટેસ્ટ ડેટા આવા છે. 15,106.7 કિમી. ભારતનો દરિયા કિનારો પૂછે તમને અને 7,516.6 આપ્યું હોય તો પેલા એ લખવાનું, એ ના આપ્યો હોય તો 6100 કરવાનો. ભારતનો દરિયા કિનારો કેટલો હતો? જો તમને ટાપુઓ સહિત આપ્યો હોય તો પેલા એ કરવાનો, એ ના આપ્યો હોય તો 6100 કરવાનો. બરાબર, 7,516.6 નો ઓપ્શન ના હોય તો 6100 કરવાનો. ખાલી ભારતનો સ્થળ ભારતનો 6100, ટાપુઓ સહિત સમગ્ર ભારતનો, અહીંયા સમગ્ર ભારત શબ્દ વાપરશે. સમગ્ર ભારતનો દરિયા કિનારો કેટલો થાય? સ્થળ ભારતનો દરિયા કિનારો કેટલો થાય? તો આટલું જે આપણું સ્થળ ભારત કહેવાય, આ રહ્યું જે ગુજરાતથી શરૂ કરીને સ્થળ ભારતનો દરિયા કિનારો જે આ છે આ 6100 છે. બરાબર, આ કેટલો છે? 6100. પણ સમગ્ર ભારતનો એટલે કે આ ટાપુઓનો દરિયા કિનારો સૌથી વધારે આંદોમાન નિકોબારના ટાપુઓને દરિયા કિનારો મળ્યો છે. તો આંદોમાન નિકોબારના ટાપુઓ સહિત દરિયા કિનારો થાય તો 7,516.6. રેડી? આટલે સુધી ઓકે મિત્રો, સમજાય છે? હવે સૌથી વધારે બોર્ડર આપણે કોની સાથે છે? તો બાંગ્લાદેશ સાથે છે. બરાબર, સૌથી વધારે બોર્ડર બાંગ્લાદેશ સાથે છે. બીજા નંબરે આપણે ચીન સાથે વધારે બોર્ડર શેર કરીએ છીએ. ત્રીજા નંબરની આપણી વધારે બોર્ડર પાકિસ્તાન સાથે છે. ચોથા નંબરની બોર્ડર આપણી નેપાળ સાથે છે, આપણા બધા પડોશી દેશો કહેવાય. પાંચમા નંબરની બોર્ડર આપણી મ્યાનમાર સાથે છે. છઠ્ઠા નંબરની બોર્ડર આપણી ભૂતાન સાથે છે. અને સાતમા નંબરની બોર્ડર આપણી અફઘાનિસ્તાન સાથે છે. સૌથી ઓછી બોર્ડર અફઘાનિસ્તાન સાથે છે. તો કોની સાથે કેટલી બોર્ડર ધરાવીએ છીએ, બરાબર, એની ચર્ચા કરી લઈએ. ટેટ ટાટ નહીં કરશું તો તમને મિત્રો અપડેટ આપવામાં આવશે. બરાબર, માલકિયાભાઈ? જો દરિયાઈ સીમામાં છે ને 12 નોટિકલ માઇલ સુધી આપણું ખાસ આરક્ષિત ક્ષેત્ર હોય, પછી 200 નોટિકલ માઇલ સુધી આપણી સીમા હોય, અને પછી બરાબર દરિયાની નજીકનો જે કંઈ વિસ્તાર છે એ આપણો ગણાય. આગળ હું દરિયાઈ સીમા હમણાં કરાવું છું. બરાબર, પહેલા અહીંયા જમીન સીમા એકવાર સમજી લો પહેલા બેસ્ટ રીતે મગજની અંદર. તો કે ભાઈ બાંગ્લાદેશ આપણો પડોશી દેશ છે. બરાબર, સૌથી વધારે બોર્ડર આપણે બાંગ્લાદેશ સાથે શેર કરીએ છીએ. બરાબર, 4,096.7 કિલોમીટર છે. 4,096.7 કિલોમીટર સૌથી વધારે બોર્ડર, ભારત બાંગ્લા બોર્ડર. બરાબર, જેના માટે આપણે 100મો કોન્સ્ટિટ્યુશનલ એમેન્ડમેન્ટ કરેલું. બાંગ્લાદેશ અહીંયા દરેક દેશ સાથે બોર્ડર છે ને એનું પાટનગર આપણે એ જોઈ લઈએ. પછી કેટલા દેશ એની સાથે બોર્ડર બનાવે છે, કયા કયા દેશ, એ હું તમને પછી મેપમાં બતાવું છું. તો ભારત અને બાંગ્લાદેશ બોર્ડર પર કેટલા રાજ્ય આવેલા છે? સોરી, કેટલા રાજ્ય બાંગ્લાદેશ સાથે બોર્ડર શેર કરે છે ભારતના? કુલ આપણા એવું કહી છે કે આપણે 16 રાજ્યો છે અને 2 યુનિયન ટેરિટરી છે. બરાબર, જે ઇન્ટરનેશનલ બોર્ડર પર આવેલા છે. અલગ અલગ ઇન્ટરનેશનલ બોર્ડર પણ છે આપણી. તો આ જે 16 રાજ્ય છે એ પૈકી કેટલા રાજ્ય બાંગ્લાદેશ સાથે બોર્ડર શેર કરે છે? તમારે મને કહેવાનું. બરાબર, આપણે બાંગ્લાદેશ સાથે જે 4,096.7 કિલોમીટર બોર્ડર છે, બરાબર, એમાં કેટલા રાજ્ય છે એ બાંગ્લાદેશ સાથે બોર્ડર શેર કરે છે? તો બાંગ્લાદેશ સાથે આપણા 5 રાજ્યો બોર્ડર શેર કરે છે. 5 રાજ્યો. બરાબર, અને બાંગ્લાદેશનું પાટનગર કયું? તો બાંગ્લાદેશનું પાટનગર ઢાકા. આ યાદ રાખવાનું, આપણો પડોશી છે તેનું પાટનગર યાદ રહેવું જોઈએ. બરાબર, બાંગ્લાદેશનું પાટનગર કયું છે? તો ઢાકા છે. કેટલી બોર્ડર છે? તો 4,096.7. આટલું જ યાદ રાખવાનું. બુકમાં બધું આપેલું છે, લખવાની કોઈ જ વસ્તુ જરૂર નથી. બધું જ ભારત પરિચય બુકમાં આપેલું છે. આ બધું તમને આ બોર્ડરના માપ સહિત આપેલું. આ બોર્ડરના માપ યાદ ના રહે તો રાખવાની જરૂર નથી. બરાબર છે, બોર્ડરના માપ તમને યાદ રહે તો રાખવાના, નહીતર કઈ જરૂર નથી. બરાબર છે. તો કે ભાઈ ચીન સાથે કેટલી બોર્ડર છે? તો 3488 કિલોમીટર. પાકિસ્તાન સાથે 3323 કિલોમીટર. નેપાળ સાથે 1751 કિલોમીટર. મ્યાનમાર સાથે 1643 કિલોમીટર. ત્યાર પછી ભૂતાન સાથે 699 કિલોમીટર. ત્યાર પછી અફઘાનિસ્તાન સાથે 107 કિલોમીટર. કુલ આનો ટોટલ કેટલો થાય? તો કુલ ટોટલ થાય 15,106.7 કિલોમીટર. 15,106.7 કિલોમીટરની બોર્ડર છે. પણ એટલી ખબર હોવી જોઈએ કે સૌથી વધારે કોની સાથે છે અને સૌથી ઓછી કોની સાથે છે. બરાબર, અને કયા કોની સાથે કોણ જોડાયેલું છે એ ખબર હોવી જોઈએ કે ભાઈ કઈ બોર્ડર સાથે કેટલા રાજ્ય જોડાયેલા છે. તો આપણી ભારત બાંગ્લાદેશ બોર્ડર છે
ઢાકા બાંગ્લાદેશનું પાટનગર છે, ચીનનું પાટનગર કયું છે, અને ચીન સાથે કેટલા રાજ્ય જોડાયેલા છે? ભારત ચીન બોર્ડર છે, હું તમને બધી બોર્ડર પછી અલગ અલગ મેપની અંદર બતાવું છું, પણ મેપ ન આપ્યો હોય તમને એવું પૂછે કે ભારતના કેટલા રાજ્ય ચીન સાથે બોર્ડર બનાવે છે? ચલો મને કોમેન્ટ કરો, ભારતના કેટલા રાજ્ય ચીન સાથે બોર્ડર બનાવે? આપણને મેપ આ તો કદાચ સાઈડમાં આપણને નથી આપેલો, અહીંયા મેપ ના હોય તો તમે કઈ રીતે કહી શકો કેટલા રાજ્ય ચીન સાથે બોર્ડર બનાવે છે? ચીન સાથે સરહદ ધરાવતા રાજ્યો કયા કયા છે? તો ભારતના ચીન સાથે 3 રાજ્ય વત્તા 2 યુટી, 2 યુનિયન ટેરિટરી અને 3 રાજ્ય ચીન સાથે બોર્ડર ધરાવે છે. પાકિસ્તાન સાથે ભારતના કેટલા રાજ્ય બોર્ડર બનાવે છે? ભારત અને પાકિસ્તાન, તો પાકિસ્તાન સાથે ભારતના કેટલા રાજ્ય બોર્ડર બનાવે છે? તો પાકિસ્તાન સાથે પણ આપણા 3 રાજ્ય અને 2 યુનિયન ટેરિટરી બોર્ડર બનાવે. બરાબર, કયા કયા બનાવે હું આગળ શીખવાડું. પાકિસ્તાન સાથે પહેલા 4 રાજ્ય હતા, હવે 3 રાજ્ય અને 2 યુનિયન ટેરિટરી. બરાબર, નેપાળ સાથે આપણા કેટલા રાજ્ય બોર્ડર બનાવે? તો નેપાળ સાથે પણ આપણા 5 રાજ્ય બોર્ડર બનાવશે, 5 રાજ્યો નેપાળ સાથે. મ્યાનમાર સાથે કેટલા રાજ્ય બોર્ડર બનાવે? તો 4 રાજ્ય બોર્ડર બનાવે. ભૂતાન સાથે કેટલા રાજ્ય બોર્ડર બનાવે? તો 4 રાજ્ય બોર્ડર બનાવે. અફઘાનિસ્તાન સાથે કેટલા રાજ્ય બનાવે? તો 1 યુનિયન ટેરિટરી. અફઘાનિસ્તાન સાથે આપણી 1 યુનિયન ટેરિટરી જોડાયેલી છે, લદ્દાખ. બરાબર, અફઘાનિસ્તાન સાથે કોણ બોર્ડર બનાવે? તો લદ્દાખ યુનિયન ટેરિટરી બોર્ડર બનાવે. આટલું સમજી લો. હવે આ બધા હું તમને સમજાવું છું કોની સાથે કેટલા, વિધાઉટ મેપ આપણે અત્યારે પહેલા લખ્યા, હવે મેપની અંદર જોઈએ. બરાબર, બાંગ્લાદેશ સાથે 5 રાજ્ય બોર્ડર બનાવે, ચીન સાથે 3 રાજ્ય અને 2 યુનિયન ટેરિટરી. બરાબર, ચીન છે તો ચીન સાથે આપણું એક લેહ યુનિયન ટેરિટરી બનાવે, ચીન સાથે આપણી 4 રાજ્ય, બરાબર ને 1 યુનિયન ટેરિટરી. ચીન સાથે 3 નહીં પણ 4 રાજ્ય અને 1 યુનિયન ટેરિટરી, એટલે આપણે આ સુધારવું પડશે. ચીન સાથે કેટલા? 4 સ્ટેટ અને 1 યુનિયન ટેરિટરી ચીન સાથે. બરાબર, આપણે મેપમાં જોઈએ એટલે વધારે આઈડિયા આવશે. ચીન સાથે 4 રાજ્ય અને 1 યુનિયન ટેરિટરી. પાકિસ્તાન સાથે 3 રાજ્ય અને 2 યુનિયન ટેરિટરી. નેપાળ સાથે 5 રાજ્યો આપણા બોર્ડર ધરાવે છે. મ્યાનમાર સાથે 4 રાજ્ય બોર્ડર ધરાવે છે. ભૂતાન સાથે પણ 4 રાજ્ય બોર્ડર બનાવે. અને અફઘાનિસ્તાન સાથે ખાલી 1 યુનિયન ટેરિટરી, એક જ સિંગલ યુનિયન ટેરિટરી, લદ્દાખ. આ મેપની અંદર આપણે પહેલા જોઈ બધું. એ પહેલા બધાના કેપિટલ જોઈ લઈએ તો કે ભાઈ બાંગ્લાદેશનું ઢાકા છે, તો ચીનનું કયું છે? તો ચીનનું બેઇજિંગ છે. ચીનનું કયું છે? તો બેઇજિંગ. બરાબર, પાકિસ્તાનનું તો ઇસ્લામાબાદ. પાકિસ્તાનનું કયું છે? ઇસ્લામાબાદ. પાકિસ્તાનનું પાટનગર કયું છે? તો ઇસ્લામાબાદ. નેપાળનું પાટનગર કયું છે? તો કાઠમંડુ. બરાબર, નેપાળનું કયું? તો કાઠમંડુ, જ્યાં પશુપતિનાથ છે. મ્યાનમારનું કયું? યાદ રાખજો ખાસ, મ્યાનમારનું તો યાંગોને નહીં કરવાનું, રંગુને નહીં કરવાનું, નિપીતા. મ્યાનમારનું નવું પાટનગર નિપીતા છે, નિપીતા, આ યાદ રાખવાનું છે. બરાબર, મ્યાનમારની અંદર યાંગોન કે રંગુન નહીં કરવાનું. બરાબર, રંગુન પહેલા હતું, રંગુનનું નવું નામ યાંગોન છે, પણ મ્યાનમારનું કેપિટલ પૂછે તો મ્યાનમારનું કેપિટલ નિપીતા છે. હા, કેન્દ્ર શાસિત પ્રદેશ એટલે યુનિયન ટેરિટરી. હું યુટી કહું છું ને, યુટી, યુટી એટલે કેન્દ્ર શાસિત પ્રદેશ, એવું સમજવાનું. યુટી એટલે શું? તો એને ઇંગ્લિશમાં યુનિયન ટેરિટરી કહેવાય, ગુજરાતીમાં કેન્દ્ર શાસિત પ્રદેશ કહેવાય. બરાબર, એટલે યુટી એટલે તમારે સમજવાનું કેન્દ્ર શાસિત પ્રદેશ. યુનિયન ટેરિટરી એટલે જેના ઉપર કેન્દ્રનું રાજ્ય છે. બરાબર, તો અહીંયા નેપાળનું કાઠમંડુ, મ્યાનમારનું નિપીતા. પછી ભૂતાનનું કયું? તો ભૂતાનનું થિમ્પુ. ભૂતાનનું કયું? થિમ્પુ. થિમ્પુ ભૂતાનનું કેપિટલ છે, થિમ્પુ. અને અફઘાનિસ્તાનનું કેપિટલ હમણાં ચર્ચામાં છે, મને કોમેન્ટ કરજો. બરાબર, અફઘાનિસ્તાનનું કેપિટલ હમણાં ચર્ચામાં છે, જ્યાં તાલિબાનીએ હુમલો કર્યો અને તાલિબાનીએ આખું અફઘાનિસ્તાન કબજે કરી લીધું. સૌ પહેલા એમને શું કબજે કર્યું? તો કાબુલ. સૌ પહેલા શું કબજે કર્યું? તો અફઘાનિસ્તાને સૌ પહેલા કાબુલ કબજે કર્યું. કાબુલ. કાબુલ અફઘાનિસ્તાનની રાજધાની છે, કાબુલ. તો આપણા જે પડોશી 7 દેશો છે એની આપણને રાજધાની એટલે કે એનું આપણને કેપિટલ ખબર હોવી જોઈએ. બરાબર, તો બાંગ્લાદેશનું ઢાકા છે, ચીનનું બેઇજિંગ છે, પાકિસ્તાનનું ઇસ્લામાબાદ છે, બરાબર, નેપાળનું કાઠમંડુ છે, મ્યાનમારનું નિપીતા છે, ત્યાર પછી ભૂતાનનું થિમ્પુ છે,
અને અફઘાનિસ્તાનનું કાબુલ છે. આટલે સુધી ઓકે, બધા મિત્રોના જવાબ સાચા છે. બરાબર. હવે તો કે ભાઈ આપણે આપણી જે બોર્ડર છે, આ બોર્ડર ઉપર કેટલા રાજ્યો આવેલા છે ને કઈ રીતની બોર્ડર છે મેપની અંદર જોવી છે ને. જોશું મેપમાં બોર્ડર જોશું મિત્રો. હમણાં સમજાવું બે યુનિયન ટેરિટરી તમને સમજાવું. બરાબર. પાકિસ્તાન સાથેની બે યુનિયન ટેરિટરી, એક જમ્મુ કાશ્મીર અને બીજી લદ્દાખ. બરાબર. બધું તમને મેપની અંદર બતાવું છું, ચિંતા ના કરશો. આ જેટલું લખ્યું છે બધું મેપની અંદર બતાવું, પણ પહેલા આપણને મેપ વિના કેટલું આવડે છે ખબર પડી જાય. બરાબર. મેપમાં બધું બતાવવાનું જ છે. હા, પાકિસ્તાન સાથે બે યુનિયન ટેરિટરી છે, એમાં એક જમ્મુ કાશ્મીર યુનિયન ટેરિટરીનો દરજ્જો છે અત્યારે, અને લદ્દાખ યુનિયન ટેરિટરી. લદ્દાખ એ પાકિસ્તાનને તો સ્પર્શે જ છે. બરાબર. બધું આપણે મેપની અંદર જોઈએ, પણ પહેલા આપણને મેપ વિના કેટલું આવડ્યું એ આપણે જોઈ લીધું.